પરમાત્મા શા માટે આવે છે તો કયું ભક્તોના માટે આવે છે. ભક્ત માટે થઈને પ્રભુ આવે છે. જુઓ, જે મહાન છે, જે સૌથી ઊંચો છે, એ ભક્તોના માટે થઈને બિલકુલ સામાન્ય બની જાય છે. આનું નામ છે અવતાર. ક્યાં ભગવાનની કઈ કક્ષા છે, બ્રહ્મ કઈ સત્તા ઉપર બેઠેલો છે, પણ એક ભક્ત માટે થઈને એટલો સરળ બની જાય છે, એટલો સાધારણ બની જાય છે કે ન પૂછો વાત. કેટલા સામાન્ય બન્યા પ્રભુ. વ્રજની અંદર ગોવાળિયાઓની સાથે ગાયો ચરાવે છે, એટલા સામાન્ય. ચલો, મિત્રતાના ભાવે ગાયો ચરાવે તો બરાબર છે, આવ્યા છે પોતાનું કામ કરવા, પણ ગોવાળિયાઓની ગાળો પણ સાંભળે. કૃષ્ણ ઉભા ઉભા વાંસળી વગાડતા હોય અને ગાયો ચરચી ચરચી દૂર ચાલી જાય એટલે ગોવાળિયો આવીને કહે કે એ કનૈયા, તું અહીંયા ઉભો ઉભો વાંસળી વગાડે છે ને, જો તારી ગાયો ક્યાં પહોંચી છે. એટલે કનૈયો એને કહે કે એક કામ કરને મિત્ર, જાને મારી ગાયોને પાછી વાળી આવ ને. એટલે હામેલો હું કે ખબર છે, તારા બાપના નોકર છીએ. આવી રીતે ગોવાળિયાઓ જવાબ આપતા કે શું અમે નંદ બાબાના નોકર છીએ, તારી ગાયો લેવા માટે જઈએ, જ્યાં તારે જવું હોય તો. આટલી હદ સુધી સામાન્ય થાય. કોના માટે? ભક્ત માટે થાય. શા માટે? પ્રેમને આધીન થઈને. ભક્તના પ્રેમને આધીન થઈને આટલો સામાન્ય પ્રભુ બની જાય છે. કેવટ પાસે જ્યારે પ્રભુ રામ ગયા ને, કેવટ નાવમાં જ બેઠેલો રહ્યો. પ્રભુ ચાલતા ચાલતા એના જોડે ગયા છે. એ પોતાની નાવમાંથી નીચે ઉતર્યો નથી ને પગે લાગ્યો નથી. એ જાણતો હતો રામ કોણ છે, છતાંય નાવમાંથી નીચે ના ઉતર્યો. ચલો, નીચે ના ઉતર્યો તો ચાલ્યું, પણ નાવમાં બેઠા બેઠા એ જવાબ આપતો હતો. અને એ કેવટ પાસે પ્રભુએ નાવ માગી છે, અને માગીને એટલે ઘસીને શું કહી દીધું? નહીં મળે. બોલો, કેવટે રામચંદ્ર પ્રભુને કહી દીધું કે નહીં મળે. માગી નાવ ન કેવટ હાની, ના પાડી દીધી કે નહીં આપું. અને છતાંય ભગવાન એની આગળ ઉભા રહીને આજીજી કરે કે ભાઈ, અમારે સામેલા પાર જવું છે, લઈ જાને. આટલો જે સામાન્ય બને છે, કોના ચલતા? પ્રેમના ચલતા. જે રીતે દાદા હોય, દાદા એ દાદા પોતાના પૌત્રની સાથે, દીકરાનો દીકરો હોય એને દાદા રમાડતા હોય ને, તો દાદા તો ભણેલા ગણેલા છે, એમને બધું જ સારી રીતે બોલતા આવડે, પણ જ્યારે પોતાનું છોકરું રમાડતા હોય, એ પૌત્રને રમાડતા હોય ને, ત્યારે દાદા પણ એ પૌત્રના સાથે, પૌત્ર કાલું કાલું બોલતો હોય ને તો દાદા એ કાલું કાલું જ બોલે. એના જોડે ભલે ગમે તેટલો સ્પષ્ટ સારી રીતે બોલતી ગુજરાતીનો વિદ્વાન હોય, પણ જ્યારે પોતાના પૌત્રને રમાડતો હોય અને પૌત્ર કાલું કાલું બોલે ને, તો દાદા એ કાલું કાલું બોલે. પેલાને દેખ દેખ બોલતા ના આવડે, દેખ દેખ કહેતો હોય તો દાદા કે દેખ દેખ, પેલો મંકોલો જાય, મંકોલો. દાદા એ મંકોલો જ બોલે, દેખ દેખ પેલો મંકોલો જાય. એટલા નાના થઈ જાય દાદા. કોઈ સુપ્રીમ કોર્ટનો ચીફ જસ્ટિસ હોય, એ ચીફ જસ્ટિસ તો સુપ્રીમ કોર્ટની અંદર હોય, એનો કેટલી માન હોય, કેટલો મર્તબો હોય, કેટલો રુતબો હોય. પણ એ સુપ્રીમ કોર્ટનો ચીફ જસ્ટિસ પણ ઘરે આવે અને ઘરે આવીને કોટ ઉતારી દે, અને પછી પોતાના નાના છોકરા સાથે રમતો હોય તો છોકરો રમતા રમતા કે દાદા દાદા તમે ઘોડો થાવ, મારે તમારા ઉપર બેસવું છે. તો એ દાદો ભલે સુપ્રીમ કોર્ટનો ચીફ જસ્ટિસ હોય, દુનિયા સલામ મારતી હોય,
પણ એ પોતાના પૌત્રને રમાડવા માટે ઘોડો બની જાય ને પૌત્ર બેસી જાય ઉપર અને પાછો કોલર પકડીને કે ચલ મેરે ઘોડે ટીક ટીક ટીક, ચલ મેરે ઘોડે ટીક ટીક ટીક, તો એ દાદો પાછો ચાલે ખરો. અને એ સમય માની લો કે દાદાને મળવા માટે કોઈક આવી જાય કે સાહેબ અગત્યના કામ માટે તમને મળવા માટે આવ્યા છે, તો પછી દીકરાને ઉતારે નીચે, વળી પાછા થોડા ફ્રેશ થઈ અને ડ્રોઈંગ રૂમમાં મળવા માટે આવે એટલે પાછા ચીફ જસ્ટિસની ભૂમિકામાં આવી જાય, ત્યાંય ભૂમિકામાં આવે. છોકરા જોડે રમતા હોય તો પછી દાદાની ભૂમિકામાં આવી જાય. એમ ભગવાન માટે ભક્ત છે એ નાનું બાળક છે અને જ્ઞાની છે એ મોટો દીકરો છે. એટલે જ્યારે ભક્તની પાસે ભગવાન આવે છે ને ત્યારે એકદમ સરળ, એકદમ સહજ બની જાય. પણ જ્ઞાની જોડે બેઠા હોય તો પછી જ્ઞાની જોડે જ્ઞાનીની ભૂમિકામાં વાત કરે. ભગવાન સ્પષ્ટ કહે છે મારા બંને દીકરાઓ છે, મોરે પ્રૌઢ તનય સમજ્ઞાની, બાલક સુત સમદાસ અમાની. બંને મારા દીકરાઓ છે. જ્ઞાની પણ મારો દીકરો છે અને ભક્ત પણ મારો દીકરો છે. પણ જ્ઞાની એ મારો મોટો દીકરો છે અને ભક્ત એ મારો નાનો દીકરો છે. મોટા દીકરાએ પોતાનું ધ્યાન પોતાને રાખવાનું છે, જ્યારે નાના દીકરાનું ધ્યાન મારે રાખવાનું છે. એની આંગળી મારે પકડી રાખવી પડે છે, કારણ કે બાળક છે એને ખબર નથી પડતી, એને અસમજણ છે. એટલે ભક્ત માટે એ ભગવાન માટે શું બની છે? બાળક છે. તો ભગવાન એટલે હદ સુધી નીચે ઉતરે છે. બ્રહ્મની સત્તા ઉપર રહેલી જે સુપ્રીમ રિયાલિટી છે એ ભક્ત માટે થઈને આટલો સામાન્ય બની જાય, સાધારણ થઈ જાય. આ સાધારણકરણની જે ભૂમિકા છે એ ભૂમિકાનું નામ જ છે અવતાર.